नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं एसो पञ्चनमुक्कारो सौव पावपणासणो मङ्गलानं च सव्यसें परमं हवै मङ्गलम् ओम नमो नानस ओम नमो सुयस ओम नमो सुयदेव्याय ओम नमो वायनारियस ओम नमो बंधिये लेविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हूँ आज्ञा हूँ आज्ञा हूँ। આપણે હવે સુગડાન સૂત્રનું છઠ્ઠું અધ્યયન આવ્યા બરાબર ને? ભગવાન મહાવીર સ્વામી. હા, ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ છે. किसी ने उसका और ममता का मर्डर कर दिया। ये अक्षर नम्रता के बीच कोई मनमुटा હમણાં આપ શું બોલ્યા સતીજી, શું કરાવો છો? પૂછી સુડમ કરાવીએ છીએ. બધાના માઇક બંધ કરી દેજો પ્લીઝ, એટલે આજુબાજુનો અવાજ ન આવે એટલા માટે. આપણે હવે પૂછી સુણમ શરૂ કરીએ છીએ. સ્વેગડાંગ સૂત્રના 5 અધ્યયન પૂરા થયા. હવે છઠ્ઠું અધ્યયન આપણે શરૂ કરીએ છીએ. એનું નામ છે મહાવીર સ્તવ, અથવા તો એનું બીજું નામ છે વીરસ્તુતિ. અને તો અહીંયા આગળ આગમકારે એના પ્રસ્તાવનામાં લખ્યું છે કે 6 પ્રકારના વીર હોય. અને નામવીર, સ્થાપનાવીર, દ્રવ્યવીર, ક્ષેત્રવીર, કાલવીર અને ભાવવીર. સુયગણાંક સૂત્રની અંદર હરેક અધ્યયનના પ્રસ્તાવનામાં હરેક અધ્યયનને 6 રીતે એ લોકોએ ઘટાયું છે. હા, તો દ્રવ્યવીર એટલે જે લોકો યુદ્ધની અંદર કે એવા કોઈ સાહસ કામોની અંદર જેઓએ વીરતા દેખાડી હોય, તો આ બધાને દ્રવ્યવીર કહેવામાં આવે. પછી હરેક પોતપોતાના ક્ષેત્રમાં જે પરાક્રમ દેખાડે તો એ ક્ષેત્રના ક્ષેત્રવીર કહેવામાં આવે. પછી પોતાના કાળમાં પોતાના યુગમાં અથવા તો જેને કાળ ઉપર વિજય મેળવો હોય એને કાલવીર કહેવામાં આવે. ક્ષેત્ર ઉપર વિજય મેળવો હોય એને ક્ષેત્રવીર કહેવામાં આવે. અને કાળ ઉપર વિજય મેળવ્યો હોય તો એને કાલવીર કહેવામાં આવે. અથવા તો જે કાળમાં જે યુગની અંદર એ વીર થયા હોય એને કાલથી વીર કહેવામાં આવે. પછી જેને પોતાના રાગ દ્વેષ મોહ આદિ કષાયો ઉપર વિજય મેળવ્યો હોય તો આ બધાને ભાવવીર કહેવામાં આવે. બરાબર. અને નામ, કોઈનું નામ જ વીર રાખ્યું, વીરકુમાર, મહાવીર કુમાર, મહાવીર નામ રાખે તો એ બધા નામથી વીર કહેવાય. સ્થાપના વીર એટલે કોઈક એક સ્થાપના કરીને તમે કીધું કે આ મહાવીર છે તો આ મહાવીર છે, તો એને સ્થાપના વીર કહેવામાં આવે. તો આ રીતે 6 પ્રકારના વીર નિર્યુક્તિકારે વીરની વ્યાખ્યા કરતા બતાવ્યા છે. સમજાય ગયું બધાને? એટલે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી જેનું વીર્ય જે તે ક્ષેત્રોમાં વપરાય, કાળમાં વપરાય તો કાલવીર કહેવાય, ભાવમાં વપરાય તો ભાવવીર કહેવાય, દ્રવ્યમાં વપરાય તો દ્રવ્યવીર કહેવાય, ક્ષેત્રમાં વપરાય તો ક્ષેત્રવીર કહેવાય. પણ વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી જેનું પુરુષાકાર પરાક્રમ સન્માર્ગે વપરાતો હોય તો એને વીર કહેવાય. કોઈને હેરાન કરવામાં વપરાતો હોય તો એને વીર ન કહેવાય, એને નિર્બળ કહેવાય. આપણે ત્યાં બળને લઈને 4 શબ્દો આવે છે. હા, એક છે સબળ, એક છે અબળ,
એક છે દુર્બળ, એક છે નિર્બળ. આ બધા બળની વ્યાખ્યાઓ છે. સબળ કોને કહેવાય? વીર્યના 95 સૂત્રમાં અનેક રીતે અનેક અર્થો થયા છે. હા, સકર્મ વીર્ય, અકર્મ વીર્ય. માસતીજી પહેલેથી કેશોલા 6 સબળ. એક મિનિટ કહું છું. સબળ આ જુઓ બધા પાટીમાં લખ્યું છે. સબળ અબળ દુર્બળ નિર્બળ. એને આગમની ભાષામાં સકર્મ વીર્ય, અકર્મ વીર્ય, અને હજુ બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે બાળ વીર્ય, બાળ પંડિત વીર્ય, વીર્ય અને બાળ પંડિત વીર્ય. પંડિત વીર્ય. હમ એક મિનિટ. પેલા આ સાઈડ જોઈ લો, જોઈ લીધું? પછી આ સાઈડ જુઓ. હવે પંડિત વીર્ય ઉત્પાદન બાળ કર્યું. બાળ વીર્ય, બાળ પંડિત વીર્ય, પંડિત વીર્ય, અને આ ઉત્થાન બળ, કર્મ વીર્ય, પુરુષાકાર પરાક્રમ. આ બધા વીર્યના અલગ અલગ રૂપો છે. હવે આપણે અહીંયા આગળ વીર સ્તુતિ છે તો વીર કોને કહેવાય એ આપણે સમજવું છે. બરાબર છે? આટલું બધા સમજી લીધું? તો હવે એક એક નો અર્થ કરીએ આપણે. સૌથી પહેલા આપણે લઈએ સબળ. એટલે જેનું વીર્ય, જેનું બળ, જેના તાકાત સન્માર્ગે વપરાય, સારા રસ્તે વપરાય, સંયમમાં વપરાય, સતના રસ્તે વપરાય, એ વીરને સબળ કહેવાય. અથવા તો બીજા શબ્દોમાં એને પંડિત વીર્ય કહેવાય. સમજાણું બરાબર? બધાને સમજાણું? જે બળ, જે વીર્ય, જે પુરુષાકાર પરાક્રમ જીવના સંયમના માર્ગે, સતના માર્ગે, સત્યના માર્ગે વપરાય, એ બળને સબળ કહેવામાં આવ્યો. એટલે સાધુના માર્ગે વપરાય એ પંડિત વીર્યને સબળ કહેવામાં આવે. અબળ એટલે જેનું વીર્ય થોડું સારા માર્ગે વપરાય ને થોડું ભોગના માર્ગે વપરાય એ સબળ છે. પણ થોડુંક ભોગના માર્ગે વપરાય ને થોડું ત્યાગના માર્ગે વપરાય, બંને રસ્તે વપરાય, એ વીર્યને અબળ કહેવામાં આવે. એને બીજા શબ્દોમાં એને કહેવામાં આવે બાળ પંડિત વીર્ય. એટલે શ્રાવકો, ગ્રહસ્થો, એમનું વીર્ય, એમનું જે પરાક્રમ છે એને અબળ કહેવામાં આવે. અબળ એટલે અલ્પ બળ.
હા, તમે જે પણ શ્રાવકના વ્રત લ્યો તેમાં હોય ને દુર્વિહમતી વિહેણમ હોય, એક વિહમતી વિહેણમ હોય, ત્રિવિહમતી વિહેણમ નથી સંથારા સિવાય. તો ત્યાં સુધી એનું બધું જે વપરાતું વીર્ય છે એ કેવું છે તો કે થોડું ત્યાગના માર્ગે. હવે 20 વસાની દયા છે, એમાંથી ખાલી એની દયા કેટલી હોય તો કે 1.25 વસાની, બાકી બધી જ દયા એની બાકી બધી હિંસા એની ખુલી છે. અસત્યની અંદર પણ કેટલું મોટકું જૂઠું બોલવાના પચખાન છે, બાકી નાના મોટા તો આ બધી મર્યાદા છે. એટલે થોડુંક વીર્ય ત્યાગના માર્ગે છે, તો થોડુંક વીર્ય ભોગના માર્ગે ખુલ્લું પણ છે. તો એ વીર્યને કહેવાય અબળ અથવા તો બાલ પંડિત વીર્ય. સમજાય ગયું બધાને? જી સ્વામી. હા, પછી આવે દુર્બળ. જે વ્યક્તિનું બળ તાકાત દુર્બળ એટલે દુષ્ટ વૃત્તિઓમાં વપરાય. દુષ્ટ વૃત્તિ એટલે ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ઈર્ષામાં, અસૂયામાં, કલહમાં, ઝઘડામાં, 18 પાપ સ્થાનકમાં જે વપરાય એને દુર્બળ કહેવામાં આવે. અને એને કહેવાય બાલવીર્ય. સોરી હા, 1 મિનિટ. દુર્બળ એટલે બીજાને ત્રાસ આપવામાં, જે બળ વપરાય એ દુર્બળ કહેવાય, જેને ઇંગ્લિશમાં સેડિસ્ટ લોકો કહેવામાં આવે. બીજાને અને નિર્બળમાં આવે પોતાની વૃત્તિમાં જે બળ વપરાય એને નિર્બળ કહેવાય, અને બીજાને હેરાન કરવામાં જે બળ વપરાય એને દુર્બળ કહેવાય. એટલે જેનું વીર્ય થોડી વ્યાખ્યા થોડી બદલાશે. જેનું વીર્ય, જેનો પુરુષાર્થ, પુરુષાર્થ તો ન કહેવાય, જેનું પરાક્રમ, જેની શક્તિ, જેનું બળ દુર્બળ એટલે બીજાને હેરાન કરવામાં, પરપીડામાં, લોકોને ત્રાસ આપવામાં, બીજાને હેરાન કરવામાં જેનું બળ વપરાતું હોય એ બધાને દુર્બળ કહેવામાં આવે, દુષ્ટ બળ વાળા. અને નિર્બળ એટલે જેનું બળ, જેનું તાકાત, જેની શક્તિ નિર્બળ એટલે પોતાની દુષ્ટ વૃત્તિમાં વપરાય. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા આ બધી પોતાની વૃત્તિઓ છે. તો આ વૃત્તિઓમાં વપરાય ને નિર્બળ કહેવાય. તો દુર્બળ અને નિર્બળ આ બંનેને બાલવીર્ય કહેવામાં આવે. સબળ છે એ પંડિત વીર્ય, અબળ છે એ બાલ પંડિત વીર્ય, અને દુર્બળ અને નિર્બળ છે એ બાલવીર્ય. સમજાણું બધાને? પછી સકમ વીર્ય, અકમ વીર્ય. જે શક્તિ, જે તાકાત કર્મ બાંધવામાં વપરાય એ સકમ વીર્ય, અને જે કર્મ તોડવામાં વપરાય એ અકર્મ વીર્ય. આના 2 અર્થ થાય. જેની શક્તિ કર્મ બાંધવામાં વપરાય એ સકમ વીર્ય, જેની શક્તિ કર્મ છોડવામાં વપરાય, સંવરના માર્ગે વપરાય, નિર્જનાના માર્ગે વપરાય એ અકમ વીર્ય. એક અર્થ આ પણ થાય. અને એક અર્થ સકમ વીર્ય એટલે જેની તાકાત, જેનો પુરુષાર્થ, જેની શક્તિ, જેનું બળ સકામ ભાવે વપરાય ઈ સકર્મ, અને અકામ ભાવે વપરાય ઈ અકર્મ. સકામ ભાવે એટલે પ્રયાસપૂર્વક, પુરુષાર્થપૂર્વક સારા માર્ગે વપરાય એને સકર્મ કહેવાય. અને અકર્મ એટલે અકામ નિર્જરાય, અનિચ્છાએ પણ એને બળ વાપરે જે તે રસ્તે એને અકર્મ વીર્ય કહેવાય. એટલે 2 અર્થ થાય. સકામ અને અકામ અર્થ પણ થાય, અને સકર્મ અને અકર્મ પણ થાય. અકર્મમાં જે શક્તિ વપરાય ને સકર્મમાં જે શક્તિ વપરાય. સમજાણું બરાબર? સકર્મમાં વપરાય તે સકમ વીર્ય, કર્મ બાંધવામાં વપરાય. કર્મ બાંધવામાં વપરાય ઈ સકર્મ વીર્ય, અને કર્મ તોડવામાં વપરાય અકર્મ વીર્ય. એક અર્થ આ થાય. અને એક અર્થ જે વીર્ય સકર્મ એટલે સકામ ભાવે વપરાય,
સકામ ભાવે એટલે જે જાગૃતિ પૂર્વક પ્રયત્ન પૂર્વક તમે સાધના કરો છો એમાં સકામ ભાવે ને એક અકામ ભાવે અનિચ્છાએ કરવું નથી પણ કરવું પડે છે એવી ચીજમાં વપરાય એને અકમ્મ વીર્ય પણ કહેવાય. બે પણ શબ્દ અહીંયા આગળ અર્થ એનો છે કર્મ બાંધવું અને કર્મ તોડવું. સ્વામી એક પ્રશ્ન છે આમાં. હા, એક પ્રશ્ન છે કે આપણે તમે બંનેના અર્થ અલગ અલગ કીધા, બંને એકબીજાથી અલગ થાય છે બે અર્થ આમ તો. એટલે સકમ અને અકમના બે રીતે અર્થ થાય એમ. કેમ કે શબ્દ છે એ અનંત અર્થો લઈને બેઠું હોય ને, તો અમુક જગ્યાએ આ અર્થ થયો હોય તો અમુક જગ્યાએ આ અર્થ થયો હોય, પણ આપણે યાદ રાખવાનું સકામ જી ભાવ એટલે સારો ભાવ અને અકામ ભાવ એટલે ઓગ સંજ્ઞાનો ભાવ અને સકર્મ એટલે કર્મ બાંધવામાં અને અકર્મ એટલે કર્મ તોડવામાં. અને બે રીતે અર્થ છે. જી સમજાણું બરાબર? જી સ્વામી. સકમ એટલે કર્મ બાંધવાનું પણ અને તોડવાનું પણ. હા, એટલે અર્થ છે સકામ નો અર્થ એ થાય કે સંવરમાં નિર્જરામાં સાધનાના રસ્તે જે વપરાય એ સકર્મ સકામ ભાવ કહેવાય. સકામ ભાવ અને અકામ ભાવ નો અર્થ કરો ને તો ઈ અર્થ થાય. અને સકર્મ અકર્મ કરો તો કર્મ બાંધવામાં ને કર્મ તોડવામાં. આપણે બે અર્થ જાણવાના. તત્વ કેવડી ગમ્ય, બરાબર? એટલે એવું થયું ને, સકમ વીર્યમાં આપણે સંવાદ ભાવમાં આવીએ અને અકર્મ વીર્યમાં અનિચ્છાએ પણ કરવું પડે. એક અર્થ એવો થાય, પણ એક અર્થ એવો પણ થાય ને કે સકર્મ એટલે સકામ ભાવે અને સકર્મ એટલે કર્મ બાંધવાના રસ્તે. એટલે બે આમ તો અર્થ જુદા જુદા થાય. બે એના એકના જ બે અર્થ થઈ જાય. યસ, તમે કયો સકામ અકામ અર્થ લ્યો છો તો આ અર્થ થાય, તમે સકર્મ અકર્મ કરો છો તો આ અર્થ થાય. અચ્છા, એટલે સકર્મ અકર્મમાં બધી અર્થ બદલી જાય. કર્મ બાંધવામાં વપરાય ને કર્મ હા તોડવામાં વપરાય. હા હા સમજાણું ને? સકામ અને અકામ અર્થ લ્યો તો હા સકામ એટલે સંવરના માર્ગે નિર્જરાના માર્ગે વપરાય અને અકર્મ એટલે અકામ ભાવે વપરાય. હમ સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. હા, અને આ છે ઉત્થાન બળ કર્મ વીર્ય પુરુષાકાર પરાક્રમ. કોઈ પણ માણસની શક્તિ સીધી પુરુષાકાર પરાક્રમે ન થાય. પેલા એની અંદર ઉત્થાન બળ વીર્ય કર્મ પછી એનામાં પુરુષાકાર પરાક્રમ જાગે. જ્યારે કોઈ કામ થાય ત્યારે એને પુરુષાકાર પરાક્રમ કહેવાય. એ પેલા અંદરથી એની શક્તિ જાગૃત થાય એને વીર્ય કહેવાય. હા, પછી કર્મ એટલે પ્રવૃત્તિમાં જોડાય એને કર્મ કહેવાય. બળ એટલે અંદરથી હિંમત ભેગી કરે એ બળ કહેવાય. અને ઉત્થાનમાં અવઢવ હોય, કરું કે ન કરવું, થાય કે ન થાય, થશે કે નહીં થાય. એટલે ઘડીકમાં ચડે ને ઘડીકમાં પડે, ઘડીકમાં ચડે ને ઘડીકમાં પડે, એને ઉત્થાન કહેવાય. એમ કરતા કરતા ઉઠે, ઉઠીને પછી પોતાની શક્તિ પેલા અંદરથી મન મજબૂત કરે કે કરવું જ છે. પછી એમાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરે. પ્રવૃત્તિ શરૂ કર્યા પછી એમાં પોતાનું વીર્ય ખર્ચે. અને પછી બધું કરતા 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 જયારે કામ સિદ્ધ થાય ત્યારે એને પુરુષાકાર પરાક્રમ કહેવાય. આ આંગળી છે. હ, હવે આ આંગળીને વાળું કે ન વાળું, વાળું કે ન વાળું, આ ઉત્થાન છે. પણ મનથી નક્કી કર્યું કે મારે વાળવી છે આંગળીને, એ ઉત્થાન થયું. પછી હું મારી શક્તિ ભેગી કરું, અંદરથી મન એકત્રિત કરું, મનને એકદમ દઢ કરું, ઈ બળ છે. પછી આ આંગળીને વાળવા માટે હું પ્રયત્ન કરું, થોડો એની પ્રવૃત્તિ, આંગળીને થોડો મસાજ કરું, ન વળતી હોય તો. અત્યારે તમારી વળે છે એટલે તમને આ બહુ નહીં સમજાય. હા, પછી એકદમ શક્તિ મારી એકદમ અંદરથી દ્રઢ કરી અને પછી હું મારી આંગળીને વાળું. હવે આંગળી વળી ત્યારે એને પુરુષાકાર પરાક્રમ કહેવાય. પણ ઈ પેલાની બધી પૂર્વ ભૂમિકા છે. સમજાણું તમને? તો કોઈ પણ કામ જ્યારે થાય ત્યારે એને પુરુષાકાર પરાક્રમ કહેવાય. તો ઉત્થાન બળ કર્મ વીર્ય પુરુષાકાર પરાક્રમ આ ચીજ
આ ચીજ આ બધામાં થાય, સબળમાં, અબળમાં, દુર્બળમાં, નિર્બળમાં, હા, સકર્મ વીર્યમાં, અકર્મ વીર્યમાં. શરૂઆત ઉત્થાનથી થાય, પછી ધીરે ધીરે આપણો આ મનોવૈજ્ઞાનિક ક્રમ છે. હા, માણસ સીધે સીધું કામ નથી કરતો, કામ કરતા પહેલા અંદરમાં એને આ બધી પ્રક્રિયાઓ થતી હોય, ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ. સમજાણું જી બધાને? સ્વામી, હા, આ બધું ધીરે ધીરે થાય ને? ના, જેનું બહુ ચાલતું હોય, બરાબર ચાલતું હોય, તો એનું બહુ ફટાફટ થાય. અચ્છા. અને જે ચીજનો આપણને અભ્યાસ હોય તો એ ફટાફટ થાય, જે ચીજનો અભ્યાસ ન હોય ત્યાં આપણને આ બધું ધીરે 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 થાય. અચ્છા, આભાર સ્વામી. હવે તમને ઓચિંતાના બધા ભેગા થયા હોય, ઓચિંતાની કહો કે ચાલો આપણે જે વિષય ભણીએ છીએ એના ઉપર થોડુંક બોલો, હમ. તો તરત બોલવા માંડશો? ના, વિચારવું હા, પડે. પેલા અંદરથી બોલું કે ન બોલું, બરાબર બોલાશે કે નહીં બોલાય. સ્વામી, એક હું કહું, બોલો. હું જે 2 દિવસથી વિચારું છું કે હું અપાશ્રય જાઉં કે ન જાઉં, જાઉં કે ન જાઉં. એટલે આજે તો મેં નક્કી જ કરી લીધું કે જવું છે, તો હું ગઈ. તો આ ઉત્થાન અને બળમાં આવી હા, જતું. દરેક માં પેલા થાય જાવું કે ન જાવું, ઉઠવું થાય, હા એ ઉત્થાન હા છે. પછી મનમાં નક્કી કરી લીધું, હા મન એકદમ નક્કી કરી લીધું, એ બળ છે. પછી તમે જવા માટે કપડા બદલો, આ કરો, બધી પ્રક્રિયા કરો, એક તમે શરૂઆત કરી. હા, અને પછી તમે ઘરમાંથી બહાર નીકળ્યા, હા પછી તમે ચાલીને ગયા કે વાહનમાં ગયા, જેમાં પણ ગયા એમાં તમે હા તમારી શક્તિ એમાં વાપરી. હા, હા અને પછી તમે જઈને ઉપાશ્રયે પહોંચી ગયા. હા, તો આ તમારું પુરુષાકાર પરાક્રમ કહેવાય. બરાબર. એટલે સ્વામી, કાર્ય સિદ્ધ કરવું એ પરાક્રમ કહેવાય. હા, એટલે આ રીતે થાય પુરુષાકાર પરાક્રમ. હા, અને આ બંને આત્માના લક્ષ્ય વપરાતા પુરુષાર્થમાં પણ થાય, પ્રયાસમાં પણ થાય, પરિશ્રમમાં પણ થાય, મજદૂરીમાં પણ થાય, બધામાં આ ચીજ તો લાગશે જ. વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય. હા, અને આપણી યૌગિક ક્રિયાઓ એની સાથે જોડાય. કેમ કે યોગ માત્ર વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી જ થાય. અને તો વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમ થઈને યોગોનું તે પ્રવૃત્તિમાં જોડાવવું. અને જોડાઈને તે પ્રવૃત્તિ પૂર્ણ કરવી, ત્યારે પુરુષાકાર પરાક્રમ. ઘણી વાર માંડેલું હોય તો અધૂરું રહી જાય. ઘણી વાર ઉપાશ્રય જવા માટે નીકળ્યા, પણ રસ્તામાં બીજા સમાચાર મળ્યા, તો બીજી જગ્યાએ વયા ગયા, તો કામ હા અધૂરું રહી ગયું. એટલે એવું છે. એટલે સ્વામી, કર્મ પણ આમાં ભાગ ભજવે, કર્મને હું આધીન પણ ભાગ ભજવે. બધું જ આમાં કામ આવે. કર્મ હોય પણ કર્મની સામે તમારો પુરુષાર્થ કેવો છે એ પણ થાય. આભાર સ્વામી. હા ને, સમજાણું બરાબર? એટલે આપણે જે બાળવીર્ય, બાળ પંડિત વીર્ય, પંડિત વીર્ય, પછી આપણે સકર્મ વીર્ય, અકર્મ વીર્ય, સબળ, અબળ, દુર્બળ, નિર્બળ, આ બધી ક્રિયાઓ છે. હને, પણ એ ક્રિયાઓમાં જયારે આપણી શક્તિ વપરાય તો ક્રમ આ હોય: ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ. સમજા? સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હા, તો આપણે અહીંયા આગળ ભાવવીરની વાત છે કે ભગવાન મહાવીર સ્વામી રીટાબેન શાહ, તમારું માઇક બંધ કરો. રીટાબેન શાહ એકનું જ માઇક ખુલ્લું છે, બંધ કરો. રીટાબેન શાહ. તમે લોકો વાતો કરો તો આજુબાજુ તમારું માઇક બંધ રાખતા શીખો. સોરી હા, સ્વામી. ચાલો.
હા, તો આ રીતે વીર એટલે જે ભાવથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી બધી રીતે વીરત્વ પામ્યા છે એવા ભગવાન મહાવીર સ્વામી વિશેની આ 6ઠ્ઠા અધ્યયનની અંદર વાત ચાલે છે. બરાબર. તો સુધર્મા સ્વામીની પાસે જંબુ સ્વામી આવીને પ્રશ્ન કરે છે. 29 ગાથાની અંદર ભગવાન મહાવીર સ્વામીના જે ગુણો છે, અહિંસા, પરિગ્રહ, વિહાર, નિશ્ચલતા, ક્ષમા, દયા, તપ, ચારિત્ર, જ્ઞાન વગેરે ભગવાન મહાવીર સ્વામીના કેવા હતા, તો એને બધાને એક એક સરસ સરસ ઉપમાઓ આપીને સરખાવ્યા છે. અને પૂછી સુનમ ખરેખર ખૂબ પોઝિટિવિટીનો ખજાનો છે. દરેક વ્યક્તિએ પૂછી સુનમ દરરોજ બોલવું જ જોઈએ. હા, એટલે અત્યારે તમને શબ્દ પણ બેસાડી દેશું જેને નથી આવડતું એને, અને સાથે સાથે તમને બધાને એના અર્થ પણ સમજાઈ જશે. જી સ્વામી. બરાબર છે. તો હમ. પૂછી સુનમ એટલે આ ક્રિયા છે કે સુધર્મા સ્વામીને જંબુ સ્વામી પૂછી સુનમ એટલે પૂછે છે. શું પૂછે છે? તો કે જંબુ સ્વામી કે છે કે શ્રમણો, શ્રમણો એટલે બુદ્ધ ધર્મમાં પણ શ્રમણ હોય ને જૈન શ્રમણ સંસ્કૃતિ બે જ છે, કા બુદ્ધ સંસ્કૃતિ અને કા જૈન સંસ્કૃતિ, એમાં શ્રમણ જ કહેવાય. પછી માહણા એટલે બ્રાહ્મણો, અગારીણો એટલે સંસારી ગ્રહસ્થો, પરતિથિયાય એટલે અન્ય તીર્થિકો. હા, આવા અનેક લોકો મને પૂછે છે કે એગંતહિયમ ધમ્મમાહુ. એકાંત હિત રૂપ અને ધમ્મમાહુ એટલે અનુપમ ધર્મ સારી રીતે વિચારીને કયો છે ભગવાન મહાવીરે, તે ભગવાન મહાવીર કોણ છે? આવું જંબુ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે. હા, કે અન્ય શ્રમણો, માહણો, ગ્રહસ્થો, પરતીર્થિકો, અન્ય મતાવલંબીઓ આવીને અમને પૂછે છે કે આવું એકાંત હિતકારી, હા, જે ધર્મની અંદર સર્વના હિત સિવાયની કોઈ વાત નથી, કોઈ વિચારણા નથી, તો બધાને માટે એકાંત હિતકારી અને અનુત્તર એવો ધર્મ જેમણે ફરમાવ્યો છે એ ભગવાન મહાવીર કોણ હતા, કોણ છે, શું હતા, કેવા હતા, આવું જંબુ સ્વામી સુધર્મા સ્વામીને કહે છે. સમજાણું બધાને? હમ. હા, આપણે એક એક ગાથા લેશું એટલે તમને દરેક ગાથાનું સમજાઈ જાય. પણ આ બરાબર સમજાઈ ગયું ને? જી. હા, કે જંબુ સ્વામી સુધર્મા સ્વામીને કહે છે કે બધા મને પૂછે છે. પૂછનારા કોણ કોણ છે? તો કે શ્રમણોમાં કોણ આવે? તો કે જૈન સંતો પણ આવે અને અન્ય બૌદ્ધ સંતો પણ આવે. માહણા એટલે બ્રાહ્મણો આવે, અગારીનો એટલે ગ્રહસ્થો આવે, પરતિથિ એટલે અન્ય મતાવલંબીઓ આવે. આ બધા પૂછે છે કે તે કોણ છે? તે એટલે કોણ? તો કે જેણે એગંતહિયમ એટલે એકાંત હિતકારી. એકાંત હિતકારી નો અર્થ છે કે જે ધર્મમાં જે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે એમાં કોઈનું પણ અહિત થાય એવો લેશ માત્ર પણ ક્યાંય વાત નથી. હા, બધાને માટે એકાંત હિતકારી એવો અનુપમ ધર્મ કયો છે? અણેલિસમ નો અર્થ છે કે અનુપમ ધર્મ. હા, અને સમીક્ષયા એટલે સારી રીતે વિચારીને પોતાના જ્ઞાનની અંદર પ્રકાશીને એને આટલો અનુપમ ધર્મ આપણને આપ્યો છે એવા ભગવાન મહાવીર સ્વામી એટલે કોણ છે? સમજાણું બરાબર? સ્વામી, હમ સર્વહિત એટલે બધું જ આવી ગયું ને? એકેન્દ્રિય, વિન્દ્રિય ને મનુષ્ય, દેવ, નારકી બધું જ આવી ગયું ને? શેની માટે?
ધર્મનો હિત મતલબ એમણે હિતકારી આપ્યું ભગવાન. હા, હિતકારી એટલે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય માટે આમાં કોઈનું પણ નુકસાન થાય એવું આપણા ધર્મમાં કીધું છે? ના. એકેન્દ્રિયની દયા પાડવાની, વિકલેન્દ્રિયની દયા પાડવાની, પંચેન્દ્રિયની દયા પાડવાની. દયા પાડવા માટે કેટલા બધા રસ્તાઓ બતાવ્યા આપણને, હે ને? તો એટલે એકાંત હિતકારી છે, કોઈની માટે પણ અહિત થાય એવું આપણા ધર્મમાં ક્યાંય લખ્યું છે? નથી લખતું. નાનામાં નાના સ્થાવર જીવોને પણ બચાવવાની વાત આપણા ધર્મએ કરી છે. તો આવો અનુપમ ધર્મ કેવડી સિવાય કોઈ કહી શકે નહીં. એટલે સમીક્ષયા એ શબ્દ વાપરો છે કે સારી રીતે સમીક્ષા કરીને, હા, બધાનો વિચાર કરીને જે અનુપમ એવો ધર્મ જે બધાને માટે એકાંત હિતકારી છે, આવો ધર્મ કેનારા એવા ભગવાન મહાવીર કોણ હતા, શું હતા, એનું જ્ઞાન શું હતું, એ હવે આગળ કહેશે. સમજાણું બરાબર? જી. આપણે આનો રાગ ઓલો જયદેવ જયદેવ જય મંગલ મૂર્તિ નો લેશું, તમે એકવાર સાંભળી લેજો. હા. તમારી પાસે બુક હોય તો ઠીક છે, જેની પાસે જય સ્તુતિ હોય એ પૂછી સુણંગ કાઢીને તમારી સામે રાખજો, એટલે તમને શબ્દ પણ સમજાય અને એના અર્થ પણ સમજાય. પણ બહુ જ સમજવા જેવા સરસ સરસ અર્થો છે આના, અને રાગ પણ સરસ છે, ગાવો તમને ગમે એવો. ઉચ્છી સુણમ સમણા મહણાય અગારીણો યા પરતિથિયાય સેકેઈને ગંત હિયમ ધમ્મ માહું અણેલી સમસાહુ સમેખયાએ જયદેવ જયદેવ. સમજાણી રાગ? હા, જી સાહેબ. હા, અને આ રાગ બધાને જ આવડતો હોય એટલે. હવે બીજી ગાથા, આપણે પેલી ગાથાના શબ્દ બધાને બેસી ગયા? હા. હા, એકવાર બોલું હજુ તો સાંભળી લે બરાબર. પૂછી સુનમ સમણા મહણાય અગારીણો યા પરતિથિયાય સેકેઈને ગંત હિયમ ધમ્મ માહું અણેલી સમસાહુ સમેખયાએ. હવે બીજી ગાથા. કહમ ચનાણમ કહમ દંસણમ સે શીલમ કહમ નાય સુયસ્થ આસી જાણાસીણમ ભિક્ષુ જહા તહેણમ આહાસુયંબુહિ જહાણી સંતમ કહમ ચનાણમ કદમ સણમ સે શીલમ કહમ નાય સુયસ્થ આસી જાણાસીણમ ભિક્ષુ જહા તહેણમ આહાસુયંબુહિ જહાણી સંતમ. બરાબર. હવે કહમ ચ નાણમ કહદંસણમ સે શીલમ કહમ નાય સુયસ આસી. નાય સુયસ એટલે જ્ઞાત પુત્ર. સુત સસુત એટલે પુત્ર, અને જ્ઞાત એટલે જ્ઞાત, જ્ઞાત વંશ, જ્ઞાત વંશીય જ્ઞાત પુત્ર આ ભગવાનનું વિશેષણ છે મહાવીર સ્વામીનું. તો કે જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર સ્વામીનું કહમ ચ નાણમ જ્ઞાન કેવું હતું, કહમ દંસણમ એમનું દર્શન કેવું હતું, શીલમ એનું શીલ ચારિત્ર કેવું હતું, જાણાસીનમ ભીખુ જહા તહેણમ જાણાસીનમ જાણાસીનમ એટલે અમે તમે જે જાણો છો, ભીખુ એટલે હે ભિક્ષુ તમે જે જાણો છો તે જહા તહેણમ એટલે યથાર્થ રૂપે એકદમ પરફેક્ટ રૂપે આહા સુયમ બુહી જાણી સંતમ આહા સુયમ તમે જેવું સાંભળ્યું છે તેવું બુહી એટલે અમને કહો. હા, નિસંતમ એટલે એકદમ તમે જે રીતે એના શબ્દ અર્થો તમે જે રીતે ભગવાન મહાવીર સ્વામીના જ્ઞાન દર્શન ચારિત્રને તમે જે રીતે સાંભળ્યા છે, તમે જે રીતે એને ધારણ કર્યા છે, નિસંતમ એટલે તમે જે રીતે એને તમારી અંદર ધારણ કરીને રાખ્યા છે એને યથાર્થ તમે જેવી રીતે સાંભળ્યા છે એવી જ રીતે યથાર્થ રૂપે અમને બુહી એટલે કહો.
સમજાણું? આસી એટલે છે કેમ કહમ આસી નાણમ કહમ આસી દંસનમ કહમ આસી શીલમ. બરાબર સમજાણું? બરાબર બધાને? જી સ્વામી. સ્વામી હમ. આસી એટલે શું કીધું? જી આસી એટલે શું કીધું? આસી એટલે છે કેવું હતું. કહમ આસી, હા નાણમ કહમ આસી, ભગવાન મહાવીર સામેનું જ્ઞાન કેવું હતું. કહમ દંસણમ આસી, એનું દર્શન કેવું હતું. કહમ શીલમ આસી, એનું શીલ કેવું હતું. બરાબર. જહા એટલે જેવી રીતે, આહા સુયમ તમે સાંભળ્યું છે એવી જ રીતે, જહા તહેણમ યથાર્થ રૂપે, જાણાસી એટલે તમે જે જાણો છો તે, નિસંતમ એટલે નિશ્ચય પૂર્વક, બુહી એટલે અમને કહો. સમજાણું? બરાબર. જી સ્વામી. એટલે ટૂંકમાં એનો ભાવ ઈ છે કે જંબુ સ્વામી ને એના અન્ય તીર્થીઓ કહે છે કે તમે તમારા ગુરુ પાસે જે રીતે સાંભળ્યું છે ભગવાન મહાવીર સ્વામીના જ્ઞાન વિશે, દર્શન વિશે, ચારિત્ર વિશે, જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર સ્વામીના જ્ઞાન દર્શન ચારિત્ર વિશે તમે જેવું સાંભળ્યું છે તેવું યથાર્થ રૂપે અમને કહો. બરાબર. જી. હમ. એનું જ્ઞાન કેવું હતું, આવું જ્ઞાન એને કેવી રીતે પ્રાપ્ત કર્યું. હા, આ બધા વિશે તમે જેમ સાંભળ્યું છે એ રીતે અમને કહો. એટલે આમાં બધું જ આવી ગયું કે આ બે ગાથાની અંદર ભગવાન મહાવીર સ્વામીનું આખું જીવન ચરિત્ર આવી ગયું હમ. કે એને કઈ રીતે દીક્ષા લીધી, કઈ રીતે 12.5 વર્ષ સાધના કરી, કઈ રીતે એને ધ્યાન કર્યું, કઈ રીતે એને તપસ્યા કરી, કઈ રીતે એને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું. આ બધી જ વાતો. હા, કેમ કે દીક્ષા લીધી ત્યારે ભગવાનની પાસે કેટલા જ્ઞાન હતા? 3 4 ને દીક્ષા લીધી એટલે 4. દીક્ષા લીધી ત્યારે ભગવાન પાસે કેટલા જ્ઞાન હતા? તો કે 4 જ્ઞાન હતા. દીક્ષા લીધી એ પેલા ભગવાનની પાસે 3 જ્ઞાન હતા. હા. દીક્ષા લીધી એટલે ભગવાનની પાસે 4 જ્ઞાન થયા. હા. પછી દર્શન કેટલા હતા દીક્ષા લીધી એ પેલા ભગવાન પાસે? 3. 3. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન. અને હા. દીક્ષા લીધા પછી પણ દર્શન કેટલા હતા? કે 3 જ હતા, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન. હમ. એટલે 4 જ્ઞાન અને 3 દર્શન હતા. બરાબર. તો એને હા. સાધના કઈ રીતે કરી તો એને એમાંથી કેવળ જ્ઞાન થયું અને કેવળ દર્શન થયું. તો હમ. આખી સાધનાનો ક્રમ આવી ગયો કે ન આવી ગયો? આવી ગયું. હા, ભગવાને કઈ સાધના કરી 12.5 વર્ષ? મૌન સાધના. ધ્યાનની તમને ખબર છે? મૌનની ભગવાને કઈ સાધના. સાધના કરી? ધ્યાન અને ધ્યાનની સાધના. મૌન સાધના કરી. ધ્યાન. ભગવાને કઈ સાધના એટલે કેવી રીતે ખબર? કર્મ નિર્જરાની સાધના કરી. ભગવાને એક જ સાધના કરી, જોવાની. જોવાની. હા. સાક્ષી બનીને ભગવાને હર પ્રસંગોને, હર ઘટનાઓને એમણે જોઈ છે. એ જોવાનું જ કામ કરતા. ધ્યાન એટલે શું? તો કે ધ્યાન એટલે જોવું. હમ. ધ્યાન એટલે કઈ જ કરવાનું નહીં જોવા સિવાય. આપણા તરફથી કઈ જ ન કરવું, આનું નામ ધ્યાન છે. તો ભગવાન 12.5 વર્ષની અંદર અધિકાંશ ધ્યાનમાં રહ્યા છે. અધિકાંશ વિહારનો સમય છોડીને. હા, અને ગોચરી પાણીનો સમય છોડીને બાકીના સમયમાં એ ધ્યાનમાં જ રહ્યા છે ભગવાન. તો એને ધ્યાન કઈ રીતે કર્યું, એમના વિહાર યાત્રા કઈ રીતે હતી, એની સામે કેવા કેવા ઘટના પ્રસંગો પ્રતિકૂળ અનુકૂળ પડ્યા, એ સમયમાં ભગવાને કેવી ક્ષમતા અને ક્ષમતા રાખી. આપણે આચારાંગ સૂત્રના છેલ્લા અધ્યયનમાં આપણે આખું ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર જોયું છે. બરાબર ને?
આ બે ગાથાની અંદર આખું વર્ણન આવી ગયું ભગવાનનું કે ભગવાન કેવા હતા, એનું જ્ઞાન કેવું હતું, એનું દર્શન કેવું હતું, એનું ચારિત્ર કેવું હતું, ભગવાને આ જ્ઞાન દર્શન ચારિત્ર કઈ રીતે પ્રાપ્ત કર્યા, કે જે પ્રાપ્ત કર્યા પછી એમણે જે ધર્મ આપ્યો એ ધર્મ પણ કેવો છે તો કે અનુપમ ધર્મ છે, બધા જીવો માટે એકાંત હિતકારી છે. તો આટલો સુંદર મજાનો એ ધર્મ આપી શક્યા, તેનું જ્ઞાન દર્શન ચારિત્ર કેટલું નિર્મળ હશે, અને આ નિર્મળ થવા પાછળ એમણે શું કર્યું હશે. તો આ બધો જ પ્રશ્ન આવી ગયો કે ના આવી ગયો? જી આવી ગયું. સમજાણું તમને આ બે ગાથાનો અર્થ? હા જી સ્વામી. હા ને, કે દર્શન જોયા વગર કોઈને આવું દર્શન કે આવું જ્ઞાન થાય નહીં. કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને મેળવવાનો એક જ રસ્તો છે, તમે બસ જોયા કરો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખો, સાક્ષી ભાવ રાખો. જીવનમાં ભવમાં ક્ષેત્ર વિશુદ્ધિ અને ભાવમાં સાક્ષી ભાવ, આ બે સિવાય ત્રીજી કોઈ સાધના જ નથી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. આગળ જેટલા જ્ઞાની થયા, વર્તમાનમાં જેટલા જ્ઞાની છે, ને ભવિષ્યમાં જેટલા જ્ઞાની થશે, આ બધા આ જ રસ્તા ઉપર ચાલશે, ને આ જ રસ્તા ઉપર એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પામશે. નિર્વિવાદ સત્ય છે. જી સ્વામી. માધ્યમ બરાબર. ગમે ઈ લે, પણ રસ્તો આ જ છે ધ્યાનનો, અને ધ્યાનના રસ્તા વગર કેવળ જ્ઞાન શક્ય જ નથી. શુક્લ ધ્યાનમાં આવ્યા વગર કોઈને કેવળ જ્ઞાન થાય નહીં. ને શુક્લ ધ્યાનમાં આવતા પહેલા દરેક સાધકોએ ધર્મ ધ્યાનનું અવલંબન લીધું હોય. સમજાણું બધાને? તો બે ગાથામાં ભગવાનનું આખું જીવન ચરિત્ર પૂછી લીધું, અને ભગવાને આ કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવું હતું હવે એના વિશે વર્ણન છે. પણ કઈ રીતે પ્રાપ્ત કર્યું આ બે ગાથાની અંતર્ગત સમાઈ જાય, એનું વર્ણન અહીંયા નથી. સ્વામી, ક્ષેત્ર વિશુદ્ધિમાં શું, એટલે આપણે જે બધું કષાયોથી ને બધાથી મન થતા જઈએ? ક્ષેત્ર વિશુદ્ધિ એટલે બધું જ આવી જાય ને ઉર્મિલાબેન. ક્ષેત્ર વિશુદ્ધિ જો દર્શનની ક્ષેત્ર વિશુદ્ધિ, જ્ઞાનની ક્ષેત્ર વિશુદ્ધિ, ચારિત્રની ક્ષેત્ર વિશુદ્ધિ, તપની ક્ષેત્ર વિશુદ્ધિ, ઓકે. હા હા, અચ્છા, એ બધું આવી જાય એમાં ને? હા એ બધું જ આવી જાય ને. હા, એને જ જોયા કરીએ. તમે દર્શનમાં ગડબડ કરી તો એનું ક્ષેત્ર વિશુદ્ધ કરી લ્યો. તમે જ્ઞાનમાં સમજણમાં ગડબડ કરી તો એની ક્ષેત્ર વિશુદ્ધિ કરી લ્યો. તમે આચરણમાં ગડબડ કરી તો એની ક્ષેત્ર વિશુદ્ધિ કરી લ્યો. એટલે જીવનમાં તમે 23 કલાક જીવો છો, 1 કલાક ધ્યાન કરો તો 23 કલાકનું જીવન તમારું ક્ષેત્ર વિશુદ્ધિ પૂર્ણ હોવું જોઈએ. અને પછી તમે 1 કલાકનું સાક્ષીનું ધ્યાન કરો ને તો એ ધ્યાન તમને ક્યાંનું ક્યાં પહોંચાડી દે. પણ આપણું ધ્યાન આપણને પહોંચાડતું નથી, કારણ કે જીવન દરમિયાન આપણી ક્ષેત્ર વિશુદ્ધિ નથી. તો ક્ષેત્ર વિશુદ્ધિનું સાક્ષીનું ધ્યાન તમારું લક્ષ્ય વેધી ન બને. સ્વામી શું કરવાનું 23 કલાકનું સમજી? 23 કલાક તમે જગતની વચ્ચે રહે છો તો ક્ષેત્ર વિશુદ્ધિથી જીવતા શીખો. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારી ખાતરી શેના ઉપર છે? તમારી સમજણ છે કે ગેરસમજણોમાં જીવો છો, કે અણસમજણમાં જીવો છો? સમસ્યાઓ ઊભી કરીએ તો એ અણસમજણ છે. દૂધમાં પોરા કાઢવાની પ્રવૃત્તિ કરે તો એ ગેરસમજણ છે. સમજાય છે છતાં સમજવા માંગતા નથી, નાદાનિયત છે. સમજાણું? સમજમાં જીવવું એટલે સમસ્યાથી મુક્તિ. જેની પાસે સમજ છે એના જીવનમાં સમસ્યા ન હોય. સમસ્યા છે તો સમજણનો ક્યાંક પણ સમજણમાં જોડ છે, આ નક્કી વાત છે. જેની પાસે સમજણ છે ત્યાં સમસ્યા ઊભી ન રહે, તરત જ એનું સમાધાન થઈ જાય. કારણ કે સમજણનું નામ જ એ છે કે જે સમસ્યાને ઉકેલે એનું નામ સમજણ. આપણને ભૌતિક સમસ્યા ઉકેલતા ઘણી આવડે છે, પણ અધ્યાત્મની સમસ્યા ઉકેલતા નથી આવડતી. સ્વામી અધ્યાત્મ સ્વામી આમાં એક પ્રશ્ન છે.
અધ્યાત્મની સમજણ બોલો આપણે બેન. જોવાનું જ હોય આપણે તો પછી સમસ્યા ઉકેલી તો આપણું પેલું થઈ ગયું ને, આપણે જોયું ના કહેવાય ને. સમસ્યા ઉકેલવા હવે માટે તમે ભૂખ લાગી છે, ભૂખ હા. લાગી છે હા તો જોયા કરશો તો પેટ ભરાશે? ના, ખાવું જ પડશે. તો પછી રસોઈ પાણી કરવા પડશે કે નહીં કરવા પડે? હા, કરવા પડશે. હા, તો એટલે પછી ત્યાં જોયા રાખશો. એટલે સોલ્યુશન તો લાવવાનું જોઈએ. ભૌતિક સમસ્યા અને ભાવનાત્મક સમસ્યા બે છે, બરાબર? અચ્છા, સ્વામી હા. ભૌતિક સમસ્યાનું સમાધાન એ પણ જ્ઞાનનું કામ છે, પણ એ હમ, જ્ઞાન અજ્ઞાન કહેવાય. ભૌતિક હમ. સમસ્યાનું સમાધાન કરે એને અજ્ઞાન કહેવાય, અને આપણી ભાવનાત્મક સમસ્યાનું સમાધાન કરે એને જ્ઞાન કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. સ્વામી એક પ્રશ્ન છે. હા જી બોલો. સ્વામી, આધ્યાત્મિક સમસ્યાનું એકાદું એક્ઝામ્પલ આપો ને. હવે જેમ કે આપણને ક્રોધ આવ્યો, હમ આ આપણી અધ્યાત્મની સમસ્યા છે. આપણને ઈર્ષ્યા આવી, અધ્યાત્મની સમસ્યા છે. આપણને અહંકાર આવ્યો, અધ્યાત્મની સમસ્યા છે. આપણને કપટ કરવાનું મન થયું, અધ્યાત્મની સમસ્યા છે. આપણને કોઈ ચીજ પ્રત્યે રાગ આવ્યો, અધ્યાત્મની સમસ્યા છે. કોઈ પ્રત્યે આપણને દ્વેષ આવ્યો, અધ્યાત્મની સમસ્યા છે. કોઈ પ્રત્યે અણગમો થયો, અધ્યાત્મની સમસ્યા છે. કોઈ પ્રત્યે ગમો થયો, આ પણ અધ્યાત્મની સમસ્યા. આ બધી ભાવનાત્મક સમસ્યાઓ છે. એટલે જ્યાં કર્મ બંધ થાય એ બધા આધ્યાત્મિક સમસ્યા. કર્મબંધ તો દ્રવ્યથી તમે ભૌતિક માર્ગમાં કરો ત્યાંય કર્મબંધ તો છે જ. અચ્છા, હા, બરાબર. સમજાણું તમને? જી. ક્રોધ આવ્યો તો ક્રોધ આવ્યો ક્યાંથી, શું કામ આવ્યો, ક્રોધ શું છે? અને ઈચ્છાનું અને કારણ. ક્રોધ પ્રત્યે આપણે કઈ જ પ્રતિક્રિયા ન કરવી ને આપણે એમાં પ્રયોગ કરીને એને સિદ્ધ કરવાનું કે આપણને ક્રોધ આવે તો આપણે ક્રોધમાં ક્ષમા રાખી શકીએ. હમ જી સમજાણું? તો એનો ઉપાય છે. સમજણ જી. છે તો ક્રોધ નહીં આવે, હા હા, સમજણ સમજાય. નથી તો ક્રોધ આવશે. જી સ્વામી. સમજાણું બરાબર? તો જી. ભાવનાત્મક સમસ્યા અને ભૌતિક સમસ્યા, ભવજન્ય સમસ્યાને ભૌતિક સમસ્યા કહેવાય. રોટી, કપડા, મકાન. અને ભાવજન્ય સમસ્યા તે રાગ દ્વેષ ની અંદર બધું જ આવી ગયું. બરાબર છે? જી સ્વામી. જી સ્વામી. સમજાઈ ગયું બધાને? હમ જી. હમ સ્વામી, હા, તો આપણી સામે જે પણ સમસ્યા આવે એનું સમાધાન કરવું આ જ્ઞાનનું કામ છે. હા, પછી ભૌતિક છે હમ તો એને કહેવાય અજ્ઞાન, પણ છે અજ્ઞાન પણ જ્ઞાન જ છે. હા, પણ એ ભૌતિક સમસ્યાનું સમાધાન કરે છે. જ્યારે ભાવનાત્મક સમસ્યા, હવે જેમ કે ભૂખ લાગી છે તો ભોજન કરવું આ ભૌતિક સમાધાન છે. અને ભોજન કરવા માટે ભોજન ક્યાંથી લાવવું, કેવી રીતે લાવવું, કેવી રીતે બનાવવું, શું કરવું, આ બધી જ સમસ્યાના સમાધાનો છે. તો આ પણ તમારે બધે બુદ્ધિ તો લગાડવી જ પડશે ને, એમને કઈ ભોજન તો નહીં બની જાય ને. હમ પણ છતાં આ બધું જ અજ્ઞાનનો બહુ મોટું ક્ષેત્ર છે, બહુ વ્યાપક ક્ષેત્ર છે. તીર્થંકરે તીર્થની સ્થાપના કરી, પણ તીર્થને ચલાવવું કઈ રીતે એ પણ અજ્ઞાનનું જ ક્ષેત્ર છે. વ્યવસ્થા માત્ર અજ્ઞાનનું ક્ષેત્ર. ભવમાં કામ આવતા તમામ કારોબારો અજ્ઞાનનું ક્ષેત્ર છે. અને જ્ઞાનનું ક્ષેત્ર માત્ર ભાવનાત્મક આત્મા. સમજાય ગયું બધાને બરાબર? જી સ્વામી. જી સ્વામી. હા, તો ભગવાન મહાવીર સ્વામીએ બે ગાથામાં પ્રશ્ન પૂછીને ભગવાન મહાવીર સ્વામીનું આખી સાધના કે કઈ રીતે કૈવલ્ય પામ્યા ત્યાં સુધીની આખી સાધનાનું વર્ણન આ બે ગાથાની અંતર્ગત સમાઈ ગયું. બરાબર? પણ હવે ભગવાને એ બધી જ સમસ્યાઓમાંથી ભાવનાત્મક સમસ્યાઓનું સમાધાન કરતા 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 ધ્યાન કરતા કરતા 12.5 વર્ષને અંતે એમણે કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કર્યું એટલે એની ભૌતિક અને ભાવનાત્મક બધી સમસ્યાઓનું શું થઈ ગયું? સમાધાન થઈ ગયું. સમાધાન. બરાબર? અને એને અનુત્તર એવા ધર્મનું કથન કર્યું.
બરાબર. તો હવે ઈ અનુત્તર ધર્મનું કથન કર્યું તો હવે આ સૌથી પહેલા વહેલા હવે પૂછશે કે કેવળ જ્ઞાન થયા પછી અથવા તો કેવળ જ્ઞાન મેળવવામાં ભગવાનનો સૌથી મોટો કયો ગુણ હતો? મૈત્રીનો. જ્ઞાતા દ્રષ્ટા તો ભાવના. હવે ઈ ત્રીજી ગાથામાં સમજાવશે. બે ગાથાની અંદર ખાલી સામાન્ય વર્ણન છે. હવે ત્રીજી ગાથાની અંદર હવે ઈ વર્ણન કરશે કે ભગવાનનો સૌથી મોટો ગુણ કયો હતો. એની મૈત્રીનો. સાધનામાં મુખ્ય વાત કઈ હતી? સ્વામી હા, પહેલી તો ત્રીજી ગાથાના શબ્દોના અર્થ લખાવો ને. હા પહેલી ગાથાના શબ્દો જે છે ને પૂછીસણું નહીં એમાં હા, સમણા હા. મહાન એનો અર્થ લખાવો ને. હા, લખો ચાલો. હા, જી સ્વામી. પુચ્છી સુણમ એક એક શબ્દનો લખાવું છું, પછી એનો ક્રમ ગોઠવતી વખતે આગળ પાછળ થાય. હા, હાજી. હા. પુચ્છી સુણમ એટલે પૂછે છે. હા, કોણ? તો કે સમણા એટલે શ્રમણો. શ્રમણો એટલે બૌદ્ધ સંતો અને જૈન સંતોને શ્રમણ કહેવાય. એ લોકોની શ્રમણ સંસ્કૃતિ કહેવાય. એટલે શ્રમણો. ય એટલે અને, મહાણા એટલે બ્રાહ્મણો, અગારીણો એટલે ગ્રહસ્થો, ય એટલે અને ગ્રહસ્થો, પાછું ય પરતિથિયા એટલે અને, પરતિથિયા એટલે પરતીર્થિક, અન્ય મતાવલંબી, અન્ય તીર્થિકો. બરાબર. જી. તે કેઈ, સે એટલે તે એટલે જેણે આ ધર્મ કયો છે તે. કેઈ એટલે કોણ છે? તે કોણ છે? કે જેઓએ નેગંત હિયમ, નેગંત એટલે એકાંત હિતકારી, અણેલિસમ ધમ્મમાહુ, અણેલિસમ એટલે જેની કોઈ ઉપમા ન આપી શકાય, જેને કોઈની સાથે સરખાવી ન શકાય એવા અનુપમ ધર્મને આહુ એટલે કયો છે. ધમ્મમાહુ છે ને, હા. ધમ્મમ એટલે ધર્મને, અણેલિસમ એનું વિશેષણ છે. અણેલિસમ ધમ્મમ એટલે અનુપમ ધર્મને આહુ એટલે કયો છે. સાહુ એટલે સારી રીતે, સમીક્ષયાએ એટલે વિચારીને, સમીક્ષા કરીને, આગળ પાછળ પૂર્વાપર યુક્તિ પ્રયુક્તિથી વિચારીને સારી રીતે અનુપમ એવો આ ધર્મ કયો છે કે જે એકાંત બધાને માટે હિતકારી છે. તો એ ધર્મનો કહેનારા સે એટલે તે મહાવીર સ્વામી, કેઈ એટલે કોણ હતા. સમજાઈ ગઈ બરાબર? લખાઈ ગયા શબ્દોના અર્થ બધાને? જી સ્વામી. હા, સ્વામી, હાજી. મહાવીર સ્વામી ભગવાનને 3 જ્ઞાન હતા, તો ચોથું મનોપર્યય એમને દીક્ષા પછી જ થયું, તો એમને કઈ સાધના કરી હશે એટલે થયું હશે ને? એની યોગ્યતા તો હોય જ, પણ ચોથા જ્ઞાન માટે સાધુનું સાધુનું 6થું ગુણસ્થાન 7મું ગુણસ્થાન હોવું અનિવાર્ય છે. જી સ્વામી. આભાર એને સ્વામી. સાધુપણું લીધા વગર હમ. મનપર્યો જ્ઞાન થાય નહીં. એટલા માટે એટલે યોગ્યતા તો હતી જ. જેવું સાધુપણું લીધું એટલે તરત જ મનપર્યો જ્ઞાન પ્રગટ થઈ ગયું. એની માટે એને પુરુષાર્થ નથી કરવો પડ્યો, ખાલી સંયમ લીધો એટલી જ વાત. અચ્છા સ્વામી, આભાર પછી સ્વામી. કેવળ જ્ઞાન માટે એમને પુરુષાર્થ કર્યો 12.5 વર્ષ. આભાર સ્વામી. અને 12.5 વર્ષની એની જીવનની તમામ ઘટનાઓને તમે જુઓ તો તમારી સામે આખો એક ઇતિહાસ ઉભો થઈ જાય કે હર પરિસ્થિતિની અંદરથી ભગવાન પસાર થયા છે. અનુકૂળ પરિસ્થિતિની અંદરથી, પ્રતિકૂળ પરિસ્થિતિની અંદરથી, પણ એ બધી જ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિની અંદરથી ભગવાન કઈ રીતે નીકળ્યા? જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખે. યસ, સાક્ષી ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ.
જોયા કર્યું, બસ જોયા કર્યું, ક્યાંય દખલ અંદાજી પોતાના તરફથી નથી કરી ભગવાને, કે ક્યાંય એને પોતાના નામે બચાવ નથી કર્યો, કે ક્યાંય એને પ્રતિક્રિયા નથી કરી, કે ક્યાંય એને પ્રતિકાર વિરોધ નથી કર્યો. આ બધા સાધનાના ઉસૂલો છે. સ્વામી એક પ્રશ્ન છે, પૂછું? હા બોલો. આપણે કહીએ કે બધું જ્ઞાતા દ્રષ્ટા ભાવે કામ કરવાનું, ખબર છે કે આ કિચન ના કામ કે કોઈ પણ કામ, આપણે લેડીઝ છીએ એટલે બધાને કિચન નું કામ તો કરવું જ પડે. તો નથી કરવું તો પણ કરવું પડે, તો એ વ્યવહાર કામમાં આવી ગયું તો પણ એમાં તો કર્મબંધ તો થયા જ ને. જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખીએ તો કર્મબંધ થાય. જો તમે ચાલો છો ને એમાંય કર્મ, ખાલી ગૃહસ્થનું રસોડાનું કામ કરો છો એનાથી નહીં. તમે કઈ નથી કરતા તો કર્મબંધ તો ચાલુ જ છે. એ અનિવાર્ય છે, બરાબર? નહીં, તમે જ્ઞાતા કઈ નથી કરતા, ખાલી શ્વાસ લ્યો છો ને તોય કર્મ બંધ થાય છે. હા પણ સ્વામી જ્ઞાતા દ્રષ્ટા ભાવ એમાં રાખીએ તો, એમ હું પૂછું છું. જ્ઞાતા દ્રષ્ટા ભાવ એનો અર્થ ઈ છે કે ક્યાંય પણ રાગ દ્વેષ નહીં થવા દેવાના, એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ. ના એટલે એમ જ કહું છું કે એ કામ કરતી વખતે જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખ્યો તો પણ કર્મ બંધ થાય એમ. જ્યાં સુધી મેં તમને શું કીધું, જ્યાં સુધી શરીર છે, જ્યાં સુધી યોગો છે, ત્યાં સુધી કર્મ તો આવશે જ. પણ રાગ દ્વેષ નહીં હોય તો કર્મ કેવા આવશે? સૂકા માટી જેવા. સારા. સૂકા આવશે કર્મ, હો ને? સ્વામી ભગવાન પણ 14મા ગુણસ્થાનક સુધી આ લે ને બધું ગોચરી ને બધું જ કરે ને. યાત્રા તો એને પણ બધી જ કરવી પડે. ભગવાન છે તો શું છે? સાડા 12 વર્ષનો ઇતિહાસ ખાલી એકવાર એકદમ ધ્યાનપૂર્વક વાંચી જાઓ, એના એક એક પ્રસંગોને ઘટનાઓને. કે ભગવાન હતા તો ક્યાંયથી બચ્યા નથી, એને બધું જ સહન કરવું પડ્યું છે. જી સ્વામી, આભાર સ્વામી. હા, એની સામે આપણું તો કઈ સહન કરવાનું નથી. જી સ્વામી. જેને બાકી હતું તો કેવળ જ્ઞાન થયા પછી પણ એને કેટલું બધું સહન કરવાનું આવ્યું છે. પણ ભગવાનને સહન કરવા જેવું લાગ્યું નથી, કારણ કે એ આત્મભાવમાં હતા. એટલે એને અનુકૂળ કે પ્રતિકૂળતામાં કઈ ફરક નહોતો પડતો. આપણી દ્રષ્ટિએ અનુકૂળ પ્રતિકૂળ આપણે કરતા. તો સ્વામી એને પ્રદેશોદય કહેવાય? ના રે, ભગવાનને વિપાકોદય જ ચાલતો હતો, પણ ભગવાન એની અંદર સાક્ષી બનીને રહ્યા છે. એની અંદર જ્ઞાતા દ્રષ્ટા બનીને રહ્યા છે. ખાસ કરીને દ્રષ્ટા બનીને રહ્યા છે. દ્રષ્ટા બનીને રહેવું બહુ જ મોટી સાધના છે. મનના ભાવ તમે જ્ઞાન પણ કરવા નહીં જાઓ, શું છે એ જાણવા પણ નહીં જાઓ, ચૂપચાપ છે જોયું પસાર થઈ જાઓ, જોયું પસાર થઈ જાઓ, જોયું પસાર થઈ જાઓ. શું છે એ જોવા માટે, વિચારવા માટે ઉભા નહીં રહ્યો. એવી કક્ષા આવે ને ત્યારે કેવળ જ્ઞાન થાય. આપણને તો બધાની અંદર ચંચુપાત કરવાની આદત છે. શું કરવાનું? પેલા ઈ આદત સુધારવાની. સૌથી પહેલા ઈ આદત પાડવાની કે જ્યાં આપણું અધિકાર ક્ષેત્ર છે એની કોઈ પણ ક્રિયામાં દખલગીરી કરવી નહીં. સ્વામી અનઅધિકારી ચેષ્ટા કરવી નહીં. આ બધું અનર્થાદંડ કહેવાય. તો સૌથી પહેલા અનર્થાદંડ થી તો બચીએ, પછી અર્થાદંડ ઉપર જઈએ. સ્વામી અધિકાર ક્ષેત્રમાં પણ આપણે નહીં કરવાનું કાંઈ? અધિકાર ક્ષેત્રમાં પણ વિચારીને કરવાનું. એમને એમ નહીં કરવાનું, આડેધડ નહીં કરવાનું, હંમેશ નહીં કરવાનું. બધાની મર્યાદાઓ છે. અને અધિકાર ક્ષેત્ર વગર તો ક્યાંય જ નહીં જવાનું. મૌન રહેતા શીખવાનું. પૂછે તો જ જવાબ દેતા શીખવાનું. સ્વામી એના માટે એક એવું છે ને કે આપણે કામ પતી જાય પછી આપણે આપણી રૂમમાં એકાંત ભાવમાં રહેવાનું, તો ન ભેગા થઈએ બધા સાથે. અરે એકાંત રૂમમાં બેઠા હોય ને તો ત્યાં બેઠા બેઠા આપણે તંદુલમત થઈએ છીએ. આપણી પાસે દુનિયાભરના સમાચાર દેતો મોબાઈલ પડ્યો છે, કા આજુબાજુના કોઈ અવાજ આવ્યા, કા ઘટના જોઈને આવ્યા, અને ઘરમાં એકલા બેઠા છે, એકલા રૂમમાં અંદર છે, પછી એના ઉપર આપણે આમ નહોતું કરવું જોઈતું એને, આમ કરવું જોઈતું હતું એને, આપણે કાંઈ નહીં લેવાનું, કાંઈ નહીં દેવા. સંકલ્પ વિકલ્પ એટલે આપણે તંદુલમત ઘણા છીએ. તંદુલમત તો એક થઈ ગયો. અત્યારે આપણે લગભગ તંદુલમત ની જેમ જીવન જીવીએ છીએ. સ્વામી
એટલે સ્વામી અનધિકાર ચેષ્ટા બધી તંદુલ મચ્છની ક્રિયા કહેવાય. હમ? એટલે હા સ્વામી બેન, વર્તમાનમાં શિક્ષણ આપણે ગમે ત્યારે બોલી શકીએ. હા, એટલે વર્તમાનમાં જીવવાનું ને સ્વામી. સૂત્ર છે ને, વર્તમાનમાં જીવવાનું. યસ, વેરી ગુડ. વર્તમાનમાં ડાયા થઈને જીવવાનું, બસ બીજું કઈ નહીં. ઓકે હે ને? હા, અને પૂછી સુનમ, શીખવા માટે તમે સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી બોલી શકો, શીખવું છે તો. હમ અને શીખાઈ ગયું ને તમારે સ્વાધ્યાય કરવી છે તો પોરસી આવે ત્યાં સુધી. સ્વામી તો મારો અત્યારે 6 થી 7 નો ટાઈમ થાય. 9:30 થી પોરસી આવે ત્યાં સુધી. અને બપોરે 2 પોર આવે એટલે લગભગ 3:30 થી લઈને 5:30 સુધી. પણ સ્વામી તમે અત્યારે હમ. શીખવાડો છો તો સવારે 6 થી 7:30 નો ટાઈમ થાય. નોકરસી તો 7:43 આવે છે અત્યારે, તો પછી વાંચી અત્યારે શકાય? આપણે શીખીએ છીએ, તો અત્યારે આપણે શીખી સ્વાધ્યાય નથી કરતા, અત્યારે આપણે ભણી રહ્યા છીએ. ના તો તમે ને તો ગાથા બોલો. ભણાય ખરું. સ્વામી તો પછી સ્વાધ્યાયમાં ને આ શીખવામાં પણ ફરક હોય આટલો બધો? હા, શીખવામાં હજુ આપણને આવડતું નથી, આપણે શીખી રહ્યા છે. તો શીખવાનો કાળ અલગ હોય, સ્વાધ્યાયનો કાળ અલગ હોય. જી કેમ કે પૂછી સુણમ છે એ સુઈગણાંક સૂત્ર અંગસૂત્ર છે. અંગસૂત્રો બધા કાલિક સૂત્ર હોય, કાળે સ્વાધ્યાય થાય, શીખાય. અને 11:30 વાગ્યા સુધી શીખી શકાય. પણ 11:30 વાગ્યા સુધી સ્વાધ્યાય ન થાય, સ્વાધ્યાય પોરસી સુધી જ થાય. પણ આમ તો આપણે ખાલી દિવાળીમાં જ બોલતા હોય છે ને બધા. દિવાળીમાં નહીં, દરરોજ બોલવાનું પૂછી સુણમ. દિવાળીમાં 108 વાર બોલીએ. અચ્છા, હા, લગભગ એટલે દિવાળીમાં. ચાલો, થઈ ગયું બધાને બરાબર? હવે હા ચાલો. બીજી ગાથાના અર્થ લખવા હોય તો લખી લ્યો. કહમ ચ નાણમ આસી. આસી શબ્દ છે ને ઈ બધામાં લાગશે. કહમ ચ નાણમ આસી, કહમ સે દંસણમ આસી, શીલમ કહમ આસી, નાય સુયસ. હા, બરાબર. તો નાય સુયસ એટલે જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર સ્વામીનું. કહમ ચ નાણમ આસી, જ્ઞાન કેવું હતું. કહમ સે દંસણમ આસી, દર્શન કેવું હતું. શીલમ કહમ આસી, એનું શીલ ચારિત્ર કેવું હતું. ભિક્ષુ એટલે હે ભિક્ષુ, એટલે હે જંબુ સ્વામીને આ સંબોધીને છે કે હે ભિક્ષુ. જો આહા સુયમ, તમે જે રીતે સાંભળ્યું છે, અથવા તો તમે જે રીતે સાંભળીને જાણાસી એટલે જાણો છો, બરાબર. જહા નિસંતમ, તેને નિશ્ચય પૂર્વક, જહા તહેણમ એટલે યથાર્થ રીતે, બુહી એટલે અમને કહો. લખાઈ ગયા બધાને? બીજી ગાથાના અર્થ સ્વામી જહા તહેણાનું શું કીધું? યથાર્થ, જી જેમ જાણ્યું છે તેમ. જહા તહેણમ એટલે યથાર્થ. તમે જેવું સાંભળ્યું છે એવું યથાર્થ રૂપે નિશ્ચયપૂર્વક અમને કહો. સમજાઈ ગયું બરાબર? તો જ્ઞાન કેવું હતું એની સાથે સાથે એ પણ આવી જાય કે જ્ઞાન એને કેવી રીતે મેળવું, દર્શન એને કેવી રીતે મેળવું, ચારિત્ર્ય એને કેવી રીતે પાળવું, કે જેના કારણે ઈ આવો અનુપમ ધર્મ એકાંત હિતકારી આપણને આપી શક્યા. તો એને જ્ઞાન દર્શન ચારિત્ર કઈ રીતે પાળ્યા, કેવી રીતે પાળ્યા, શું રીતે પાળ્યા કે એને આવું અપૂર્વ જ્ઞાન દર્શન અને ચારિત્ર પ્રાપ્ત થયું. સમજાઈ ગયું બધાને આટલું બરાબર? જી સ્વામી. હવે ત્રીજી ગાથામાં હવે ભગવાનનું વર્ણન શરૂ થાય છે. તો સૌથી પેલો મહત્વનો ગુણ છે ખેયણ્ણય. હા, એ શબ્દ મહત્વનો છે. આપણે ગાથા બોલી લઈએ પેલા એકવાર.
ખેયન્નયસે કુશલે મહેસી અનંત નાણીય અનંત દંસી જસંસીણો ચક્ષુ પહેઠિયસ જાનાહી ધમ્મમ ચ ધીમ ચ પેહી. બરાબર. ખેયન્નયસે કુશલે મહેસી. ભગવાન મહાવીર સ્વામી છે એટલે ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ખેયન્નયે એટલે ખેદજ્ઞ હતા. ખેદ એટલે દુઃખ. હા, દુઃખને જાણનારા હતા. દુઃખને જાણનારા હતા, દુઃખના માર્ગને જાણનારા હતા, અને દુઃખને જે પામેલા હતા એને પણ જાણનારા હતા. સ્વામી ખેયન ને છે કે ખેયન ન સે છે? ખેયન્નયે. ખેયન્નય એનું ખેદજ્ઞ શબ્દ થાય. ખેદ ને ખેદ એટલે દુઃખ અને જ્ઞ એટલે જાણનારા. હા, ના એ શબ્દ થોડા ફરી ખેયન્નયે છે ને, નયે એટલે જ્ઞ અને ખેયન્ન એટલે ખેદ. ખેદ ને જાણનારા. ખેદ એટલે શું? દુઃખ. તો કે ખેદ એનું એટલે દુઃખ. ના તો સ્વામી દુઃખ શું પ્રશ્ન કામ આવે છે? દુઃખ ક્યાંથી આવે છે? દુઃખ કેવી રીતે જીવ કરે છે? દુઃખ કેવી રીતે અનુભવે છે? આ બધાને જાણનારા હતા. તો દુઃખનું મૂળ અજ્ઞાનતા છે, તો એ અજ્ઞાનતાને જાણનારા હતા. દુઃખ કેવી રીતે આવે છે? તો કે 18 પાપસ્થાનક થી આવે છે, તો 18 પાપસ્થાનક ને જાણનારા હતા. અને 18 પાપસ્થાનક નું સેવન કરીને જેને જેને દુઃખ પામ્યા છે એ જીવો કેવા કેવા દુઃખ અનુભવે છે, એવા દુઃખ વિપાકને પણ જાણનારા હતા ભગવાન. સમજાણું? આ બહુ મહત્વનો શબ્દ છે. માણસ સ્વામી દુઃખ પામે છે પણ દુઃખના કારણને જાણતો નથી. સ્વામી એક જ પ્રશ્ન છે, ખેયન નય સે છે કે ખેયન નયે છે? ખેયન્નયે. અહીંયા ખેયન્નયે સે કુશલે મહેસી. ખેયન્નયે. અને એનું ગુજરાતી કરો તો ખેદજ્ઞ. તો 14 રાજલોકની અંદર ચારેય ગતિમાં જીવો, ખાલી તિર્યંજ ગતિમાં કે નરક ગતિમાં નહીં, દુઃખ ચારેય ગતિમાં છે. દેવ ગતિમાંય દુઃખ છે, નરક ગતિમાંય દુઃખ છે, તિર્યંજ ગતિમાંય દુઃખ છે, મનુષ્ય ગતિમાંય દુઃખ છે. તો એ બધાના દુઃખને જાણનારા હતા, બધાના દુઃખના કારણોને જાણનારા હતા, અને બધા દુઃખનો ભોગવટો કઈ રીતે કરે છે ને કઈ રીતે વેદનામાં પોતાના દિવસો અને સમયો પસાર કરે છે, આ બધાને જાણનારા હતા. એટલે માત્ર વિપાકને નહીં પણ એ આવ્યું ક્યાંથી એ કારણને પણ જાણનારા હતા. એને ખેદજ્ઞ કહેવાય. સમજાણું? આપણે દુઃખને જાણીએ છીએ પણ દુઃખ ક્યાંથી આવ્યું એ નથી જાણતા. દુઃખ ક્યાંથી આવ્યું એ જાણવા માંડો તો દુઃખ જ વયું જાય, દુઃખ રહે જ નહીં. સ્વામી 18 પાપ સ્થાનો કઈ છે ને દુઃખ આવે ઈ? હા, દુઃખ આવવાનું કારણ 18 પાપસ્થાનક. દુઃખ આવવાનું કારણ અજ્ઞાનતા. જી સ્વામી, આભાર સ્વામી. હા, તો ખેદજ્ઞ સમજાઈ ગયું બધાને? કે સૌથી ભગવાનનો પહેલો વહેલો ગુણ હતો કે ભગવાનના પાયમાં કેમ? તો કે ભગવાન ખેદજ્ઞ હતા. અને ખેદજ્ઞ હતા, જે માણસ દુઃખને જાણતા હોય, દુઃખના કારણને જાણતા હોય, દુઃખના વિપાકને જાણતા હોય, દુઃખનો વિપાક ભોગવતા લોકોને જાણતા હોય, પછી એ કોઈ એવા કામ કરે? પછી એ કોઈ એવા કામ કરે? મને કયો. ના ન કરે, ન કરે. એને જાણકાર કહેવાય. હવે આપણે આમ તો જાણીએ છીએ ઉપર ચલું કામ કરીએ, 18 પાપસ્થાનક કરે, છતાં આપણે 18 પાપસ્થાનક છોડી શકતા નથી. તો એને આપણે 18 પાપસ્થાનકના ખેદજ્ઞ ન કહેવાય. આપણે ખાલી બૌદ્ધિક સ્તરે જાણીએ છીએ. ઈ જ્યારે શું કહેવાય, બૌદ્ધિક સ્તર નહીં, એ પોતાના અનુભવના સ્તર ઉપર જાણનારા હતા. એને ખબર હતી. અને બધાના દુઃખોથી એનું આખું અસ્તિત્વ એકદમ કરુણાશીલ હતું.
એટલે પેલો શબ્દ આપ્યો ખેદગ્ન. ભગવાનના તો ઘણા બધા ગુણો હતા, પણ પેલો ખેદગ્ન શબ્દ શું કામ આપ્યો? અને પાછું ખાલી એક ના નહીં, ચારે ચાર ગતિના, ત્રણે ત્રણ લોકમાં જીવો ક્યાં કેવી રીતે શું દુઃખ પામે છે, તો જ કહી શકે કે નારકીના દુઃખ કરતા નિગોદનું દુઃખ અનંત ગણું વધારે છે. વિચાર કરો કે એક શ્વાસોશ્વાસ લે એટલી વારમાં એને 17.5 વાર પોતાના ભવ બદલવા પડે, પોતાની ગતિ બદલવી પડે, પોતાનું આયુષ્ય બદલવું પડે, પોતાનું શરીર બદલવું પડે. આ કેટલું મોટું દુઃખ છે. તો એના જન્મ દુઃખના એ જાણનારા હતા. કોણ કેટલા ભવો કરે છે, કોણ ક્યાં જાય છે, કોણ કેવી રીતે જાય છે, એને શું કર્યું તું, આ બધા કર્મના હિસાબને, ખેદગ્નનો અર્થ આખા કર્મના હિસાબને જાણનારા હતા. સ્વામી, ભગવાને આ કેવી રીતના આટલું ડીપલી પ્રાપ્ત કર્યું હશે હજી સુધી? કેવળ જ્ઞાનથી. જી સ્વામી. કારણ કે એની પહેલાના આપણા 24 તીર્થંકરોના એમણે પણ આવું જ પ્રાપ્ત કર્યું હશે ને? હેલો. જી સ્વામી. નથી આવતો અવાજ. હા, હવે સંભળાય છે? નથી સંભળાતું સ્વામી. સંભળાય છે સ્વામી. સંભળાય છે. અમને નથી સંભળાતું કાંઈ. સંભળાય છે તમને કેમ નથી સંભળાતું? મારું બધું ખુલ્લું છે. સંભળાય સંભળાય છે સ્વામી એમને. સંભળાય છે સ્વામી, સંભળાય છે. સંભળાય છે. ચાલો, તો ભગવાનનું ત્રીજી ગાથામાં વર્ણન છે કે ખેયન નયે એટલે ખેદગ્ન હતા. ખેદગ્ન એટલે દુઃખના કારણો, દુઃખના વિપાકો અને દુઃખના વિપાકો ભોગવનારા. આખા 14 રાજલોકમાં ક્યાં ક્યાં કેવા કેવા દુઃખો છે. જમમ દુઃખમ, જરા દુઃખમ, રોગાણી મરણાણીય, જન્મનો દુઃખ, જરાનો દુઃખ, મૃત્યુનો દુઃખ, શરીરનું દુઃખ, કસાતાનું દુઃખ, રોગોનું દુઃખ. બરાબર? તો આ બધા જ દુઃખો જીવ ક્યાં કેવી રીતે ભોગવે છે 14 રાજલોકમાં. એટલે 14 રાજલોકના ખેદગ્નનો અર્થ ક્ષેત્રજ્ઞ પણ થાય કે 14 રાજુલોક, લોકાલોક, આખા બધા ક્ષેત્રના ભગવાન જાણકાર હતા. અને 14 રાજુલોક, લોકાલોકની અંદર દરેક જીવો ક્યાં કેવી રીતે દુઃખ પામે છે, દુઃખના કારણ, દુઃખના વિપાકને જાણનારા ભગવાન હતા. સમજાઈ ગયો આ એક અર્થ? જી સર. ખેદગ્ને ખેયન ને હા, ખેયન નય એટલે ખેદગ્ન, ક્ષેત્રજ્ઞ. જ્ઞ એટલે જાણનારા અને જ્ઞ એટલે છોડનારા. પછી આવે છે વિપાકને જાણનારા હતા. વિપાક એટલે શું થાય? વિપાક એટલે ફળ, ફળ. અચ્છા, કર્મના ફળ. કર્મનો ઉદય બી થાય ને સ્વામી? કર્મનો ઉદય કહો અને ઉદય સમયે જે ફળનો અનુભવ કરે એને વિપાક કહેવાય. અચ્છા, ઓકે. તો કર્મના વિપાકને, કર્મના ફળને, કર્મ કેવી રીતે બાંધ્યા, કર્મ કયા સંજોગોમાં બાંધ્યા, કર્મ કેવી રીતે ઉદયમાં આવ્યા, કર્મ કેવી રીતે ક્યાં શું કામ કરે છે, આ બધું જ જાણનારા હોય એને ખેદગ્ન કહેવાય. અને માત્ર મનુષ્ય લોકનું જ નહીં, 14 રાજુલોક, ત્રણેય લોકની અંદર સમસ્ત જીવોના સમસ્ત દુઃખોને, કર્મોને જાણનારા હતા ભગવાન. એને કહેવાય ખેદગ્ન. સ્વામી, હા, અસંગની ને તો દુઃખની ખબર જ ન પડે ને કે હું દુઃખમાં છું એમ.
અસંગની ને ખબર ન પડે પણ અસંગની પણ દુઃખ ભોગવે છે ઈ કેવડી ને ખબર પડે. જી સ્વામી જી આભાર સ્વામી. એકેન્દ્રિય જીવોને કેવી રીતે દુઃખનો અનુભવ થાય છે એ ભગવાન જાણે તો જ તો કહી શકે ને કે નિગોદના જીવોને કેટલું દુઃખ હોય, હમ. કેટલી પીડા હોય. હા, ઘટઘટ ની વાત જાણી રહ્યા છે, મન ની વાત જાણી રહ્યા છે. તો આ ઘટઘટ જાણવું એટલે જેને મન નથી એનું પણ બધું જાણતા હતા ભગવાન. જીવોને જે પોતે નો જાણતા એ વાત પણ ભગવાન જાણતા હતા. એને ખેદજ્ઞ કહેવાય. આભાર સ્વામી. ઓહો, કેટલા વાગ્યા? 4:50. 4:45 થયા છે. આપણે અવસરે રાખશું. આ ગાથા હજુ સરસ છે. એના જી એક એક સાહેબ. શબ્દો સમજવા જેવા છે. અમુક તો જાણીતા છે પણ ચખ્ખું પહે ને એ બધા શબ્દો જાણીતા છે. અરે એ બધા જાણવા જેવા છે. તો આપણે અવસરે લેશું પછી. જી સા જી સાહેબ. તો અહીંયા સુધીનું બધાને બરાબર સમજાઈ ગયું. વીર્ય, વીર્યના અર્થો, હા, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, નામ, સ્થાપના, વીર. પછી ભગવાન મહાવીર સ્વામી વિશે પ્રશ્ન. જંબુ સ્વામીએ સુધર્મા સ્વામીને કર્યો ને જંબુ સ્વામીને કોણે કોણે પ્રશ્ન કર્યા. આ બધી જ વાતોનો ખુલાસો આપણે આજે આ બે ગાથા દ્વારા થયો. જી બરાબર. સા અને જી ત્રીજી ગાથાનો એક શબ્દ આપણે સમજ્યા છે, ખેદજ્ઞ. તો અહીંયા સુધીનું આપણે રાખીએ. બરાબર. જી સા હા. જમવાઈદમ વચામિનમ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠું દિનમ દુઠું પડી છે મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિબ્બેમી નમો યોગતાણં નમો સિદ્ધાણં નમો હરિયાણં નમો વજ્રાયાણં નમો લોય સૌવસાવણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચટારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચટારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચટારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદ્ર અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી જો હાજી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ધન્યવાદ બંસીબેન મજામાં? ચલો કાલે મળીએ બધા. કાલે 3:30 વાગે. હા. જય જિનેન્દ્ર. ઉર્મિલાબેન, હા આજનું રેકોર્ડિંગ મૂકી શકશો તમે 1-2 દિવસમાં? મારું સ્ટાર્ટિંગ નું મિસ થયું છે ને એટલે. હા 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 કરાવું જો છું. ટ્રાય કરજો, પોસિબલ હોય તો હા મૂકજો. હા ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ. હા ચાલો. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. હા સાદા.